બ્રહ્માંડના અધિપતિ શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાનનો આજે જે શાસ્ત્ર જેમને સ્વહસ્તે લખેલ તે શાસ્ત્રનો સમયો ઉજવાઈ રહ્યો છે, જેને અમારા આચાર્ય મહારાજશ્રીએ સમયો નામ આપેલ છે. જે શાસ્ત્ર મહારાજે લખ્યું તેનું નામ શિક્ષાપત્રી છે. શિક્ષાપત્રીને આજે 200 વર્ષનો સમયા તરીકે મોટો પ્રસંગ અમે ઉજવી રહ્યા છીએ, જેમાં અમે ચાની સેવા સ્વીકારેલી છે. કેટલા માણસ રોજ આવે છે? તમે કેટલા લીટર દૂધ આવે ને ચા આવે? કેટલું કેવી રીતે એનું પેમેન્ટ કોણ કરે? ક્યાંથી આવે? અંદાજે એક ટંકનું 1200 લીટર દૂધ આવે છે, જે આજુબાજુના ગામડાના હરિભક્તો બાલવા, ઉનાવા, વડુ વગેરે ગામથી મોકલવામાં આવે છે. અને એમાં અંદાજે 80,000થી 1 લાખ માણસ રોજ ચા કોફી પીવે છે, દૂધ પીવે છે. નાના બાળકો આવે, ભૂલકાઓ આવે તો એમને અમે પ્રેમથી દૂધ તથા ચાની સેવા આપીએ છીએ. અને અમારા મહારાજશ્રીની આજ્ઞા છે કે અમારા ત્યાં કોઈ પણ હરિભક્ત આવે, કોઈ બહારનો ભગત આવે તો પણ તેને પ્રેમથી આવકાર આપી અને એનો મન શાંત થાય એ રીતે સાંત્વના આપે. આમાં જમવાનું માટે જે છે એ જમવા કેટલા માણસો જમતા હશે? જમવા એવરેજ 1 લાખ માણસની એવરેજ છે. 1 લાખથી ઉપર પણ નીચે. એકચ્યુઅલી કેટલા માણસ રોજ આવતા છે અંદાજે? અંદાજે કાલનો અમારો આંકડો હતો લગભગ 70,000નો બપોરનો આંકડો હતો. ઓકે, થેન્ક યુ.